વાતાવરણ બોખલાઈ ગયું છે બેન્ચો. ઘરની બહાર નીકળે તો વરસાદ પડે, ઘરમાં બેહે તો ગરમી લાગે, કપડા કાઢે તો ઠંડી લાગે. એની બેનની તો દુબઈ જેવું વાતાવરણ છે. બસ ખાલી આઈફોન ના ભાવ દુબઈ જેવા નથી. અબે ગરીબ છે, કઈ રૂપિયો તો બહુ છે, પણ આપણી પાસે નથી, અલગ વસ્તુ છે. એ પોયરાઓ, આ ગેલચોડિયા ટાવર કાં આવ્યું? ગેલચોડિયા ટાવર ને એક કામ કરો, અહીંયાથી સીધા ચાલ્યા જાવ ને આગળ જઈને કોઈ બીજાને પૂછી લો, કેમ કે મને પણ નથી ખબર. અબે ચોદુ ભગત ની ખબર હોય તો ના પાડ દે ની. હું કેમ વેચાતી બબાલ લઈ છે? મજા આવે. તારા મજાના ચક્કરમાં મોંમાં આવી જાય કોઈ દિવસ. સમજા આવે. અહીંયા ગાન ફાર ગોટાવાલો કાં છે? બોલો ગાંડો ચોઈડો પોલીસ સ્ટેશન ની બહાર ઉભો રહીને પૂછે પોલીસ સ્ટેશન કાં આવ્યું? કાં છે પોલીસ સ્ટેશન? અબે લંડ બુદ્ધિ, આ તો ખાલી એક એક્ઝામ્પલ આપ્યું મેં, કેમ કે આપણે જ્યાં ઉભા છે ને હમણાં ત્યાં જ પેલા ગાન ફાડ ગોટા મળતા હતા. ગાન ફાડ ગોટા અહીં મળશે, પણ અહીં કાં મળે છે? અહીં મારી ગાણમાં મળે છે. પ્લેટ લઈને ઉભો રહી જા પાછળ, એટલે ગરમ ગરમ ગાન ફાડ ગોટા કાઢીને આપું તને પાછળથી. બેન ચોદ, અમને શું ખબર કાં મળે છે? તો માં ફળાવા અહીંયા ઉભા છો, તે માં ફળાવા અમને પૂછ્યું. જોયું એટલે જ હું ના પાડું. બેન ચોદ, અહીંયા ઉભા જ નહીં રહેવાનું. આવતા જતા બધા એડ્રેસ પૂછ્યા કરે. કાં તો પછી હવે 10-10 રૂપિયા લેવા માંડી એડ્રેસ પૂછવાના. જે ચા પાણીનો ખર્ચો નીકળો તે હાચો. આપણે તો દર્શન કરવા ઉભા રહીએ છે અહીંયા. અબે હું ઘંટા દર્શન થાય છે અહીંયા. બેન ચોદ, અડધો કલાકથી ઉભા છે આપણે. એક